મહાનગર જે કોર્પોરેશન છે વડોદરામાં આટલી મોટી પૂર આવ્યું, આટલું મોટું સંકટ થયું. આ સંકટમાં તમામ જગ્યા પર તબાહી મચી છે. ના એમની રક્ષા કરવામાં આવી, ના એમને બચાવવામાં આવ્યા. લોકોને જાણી જોઈને ડૂબાડવાનું ષડયંત્ર વડોદરા મહા કોર્પોરેશન દ્વારા જે રીતનું થયું, બોટો બધી પડી રહી હતી, બોટોની પણ એ લોકોએ ના ઉપયોગ કર્યો. આજે કાલે મુખ્યમંત્રી આયા, હોમ મિનિસ્ટર આયા, એ લોકોએ કીધું, મોટા વાયદા કર્યા કે અમદાવાદથી ટીમ આવશે, સુરતથી ટીમ આવશે. ટીમ તો આવી પણ ફક્ત આ જેકેટો આયા, ટીમો તો બધી વડોદરાની જ કામ કરી રહી છે. આ બધા યુવાનો વડોદરાના જ છે. આ વડોદરાના યુવાનોએ આખું વડોદરા સાફ કર્યું છે. દરેક કચરા ગંદકી આ યુવાનોએ 2 દિવસથી સાફ કરી છે. નથી આમને પૈસા આપ્યા, નથી આમને પાણી આપ્યું, નથી આમને ખાવાનું આપ્યું. આ યુવાનોને એવું કીધું કે તમારે આ જેકેટ પહેરવાના અને જેકેટ પહેરીને તમારે એવું કહેવાનું કે અમે અમદાવાદથી આવ્યા છે. એટલે વડોદરાની તાકાત નથી વડોદરા સાફ કરવાની, અમદાવાદને વાવી આપી છે. અને અમદાવાદનો જયારે જે કોન્ટ્રાક્ટર હતો જે આ છોકરાઓને લઈને આવ્યો, એ કોન્ટ્રાક્ટરને અમે કીધું કે ભાઈ તું આ યુવાનોને કેટલા રૂપિયા આપવાનો છે? તો એવું કહે છે કે અમે 3000 રૂપિયા નક્કી કર્યું છે. તો 3000 ને જયારે મેં છોકરાઓને પૂછ્યું તો છોકરાઓ કહે છે કે 500 રૂપિયા આપવાના છે. તો 500 રૂપિયા અને 3000 વચ્ચે 2500 રૂપિયાની કટકી કોણ ખાય છે? તો કે અમદાવાદથી કદાચ લાવવાનું બિલ હોય, લઈ જવાનું બિલ હોય, અહીંયા 3 દિવસ રહેવાનો ખર્ચો હોય, ખાવાનો જમવાનો નાસ્તો ચા પાણીનો ખર્ચો હોય, એ રીતે કદાચ 3000 હશે, પણ આપે તો છોકરાઓને 500. છોકરાઓને સવાર 6 વાગ્યાથી આખું વડોદરા બિચારા સાફ કરે ગંદકીમાં. ભ્રષ્ટાચાર તો કર્યો મૂકીને ભાગી ગયા રોડ પર. સૂર્યા પેલેસ પર 150 છોકરાઓ રોડ પર બેસી રહ્યા હતા. એ 150 છોકરાઓને ત્યાંથી અમે લોકો ચાલતા આવ્યા અહીં સુધી, ખંડેરાવ સુધી. દરેક છોકરાઓને પાણી નહીં, નાસ્તો નહીં, મારાથી જેટલું થયું એ મેં કરાવડાવ્યું. પણ કોર્પોરેશનના અધિકારીઓને અમે કહીએ છીએ કે આવું તો ના હોય. તો એવો અધિકારી અમને એવું કહે છે કે આમાં જોડે અમારે કોઈ લેવા દેવા નહીં. મુખ્યમંત્રી અમદાવાદને કીધું છે સફાઈ માટે, એટલે એમના કોન્ટ્રાક્ટરો આવ્યા છે, અમારે એની જોડે કોઈ નિસ્બત નહીં. હવે એના કોન્ટ્રાક્ટરો આવીને આ યુવાનોને, વડોદરાના શહેરના યુવાનોને નોકરી આપીશું, તમને રોજી કાયમ માટે રાખીશું, લાલચો આપીને લાયા. બધા છોકરાઓ નોકરી ધંધા છોડીને કામ પર આવ્યા કે વડોદરા શહેર સાફ કરવાનું. મેં અમને પાસે નથી કહ્યું, આ યુવાનોએ મને બોલાયા કે અમે આ જેકેટ વડોદરાનું પહેરીએ છીએ અને અરે વડોદરાના નાગરિક છે, અમદાવાદનું જેકેટ પહેરવાનું, નામ અમદાવાદનું થાય, અમને આ જેકેટ કાઢીને વડોદરાના જેકેટ આપો, આવી એમની માંગ હતી. તો અમે એમને જયારે પૂછ્યું કે ભાઈ આ યુવાનોના ભવિષ્યનું શું, આ લોકોને જે તમે લઈને આવ્યા છો એની માટે વાત કરી, તો કોઈ જ જાતનો જવાબ ને રિસ્પોન્સ આપતા નથી. અત્યારે કઈ સ્ટેન્ડિંગ કે એવું કઈ ચાલે છે, એટલે કે બેઠા છે ઉપર. તો અમે લોકો શાંતિથી રજૂઆત કરવા જાય છે. અમે કોઈ ઝઘડવા કે એવું નહીં. આ શહેરના નાગરિક છો, શહેરને સ્વચ્છતા કરી છે, આપણું શહેર છે, કોઈ દુશ્મનો નથી, આ કોઈ બીજા દેશના આવેલા લોકો નથી, આપણા શહેરના છે. તો શહેરની ગંદકી જો સાફ કરતા હોય તો એમને 2 દિવસનું વળતર તો પાછું આપો, એમને એમના પૈસા તો આપો, એમને ઘરે જવાની વ્યવસ્થા કરો. રોડ પર મૂકીને ભાગી કેમ જાવ છો? તો આની માટે અમે ઉગ્ર રજૂઆત કરવા આવ્યા છે કે આવું અન્યાય ના તો જોઈએ. અને મુખ્યમંત્રીને કહીએ છીએ કે તમે જે ટોળકી મોકલો છો અમદાવાદથી, તમારી ટોળકી આ છે ટોળકી તમારી? વડોદરાના યુવાનોને આવી રીતે રોડ પર અજડતા કરીને 2 દિવસ કામ કરો, પૈસા રૂપિયો આપ્યો નહીં. કોઈને પૈસા આપ્યા છે ભાઈ? આ જુઓ, ખાવાનું કોઈને આપ્યું? પાણી કોઈને આપ્યું? તમને તૈસે ચાલતા આયા ને? આ જુઓ, આ શહેરના યુવાનો છે, એમની જો આ હાલત થતી હોય તો શરમ આવી જોઈએ સત્તાધીશોએ. એટલા માટે અમે બેઠા છે કે આ ખોટું થયું છે એ ઉજાગર થાય, અમને એમનો હક મળે. અને એમના કોન્ટ્રાક્ટરે જો વાત કરી હોય પરમેનન્ટ નોકરીની, તો આ એક યુવાનોને પરમેનન્ટ નોકરી લેવા પડશે, રાખવા પડશે. કારણ કે તમે રજૂઆત કરી છે, ઉલ્લુ બનાવીને અહીંયા લાયા છો, એ સાબિત અમે કરીને રહીશું કે તમે જુઠ્ઠાડા બોલાવીને શહેરના યુવાનોને ભ્રમિત કરીને શહેરની સ્વચ્છતા કરાવી દીધી અને રૂપિયો આપ્યો નથી. તો અમારી માંગ છે, શાંતિથી બેઠા છે. અમારી રજૂઆતને સાંભળીને અમને કમિશનર સાહેબ પર ભરોસો છે, અહીંના નેતાઓ પર ભરોસો નથી. કારણ કે અહીંના નેતાઓ તો અત્યાર સુધી મને એવું હતું કે મગરની ચામડી વાળા છે, પણ હવે એવું લાગે છે કે ડાયનોસર પાછો વડોદરામાં જન્મ લઈ લીધા છે આ પૃથ્વી પર, અને એ આપણા કોર્પોરેશનમાં છે. બધી જ વસ્તુમાં એમને ખાવું છે. આફતના સમયમાં આ યુવાનોના પૈસામાંથી પણ કટકી ખાવાના. લાખો રૂપિયા, કરોડો રૂપિયા એક જણ પાસેથી 2500 એવા 500 છોકરાઓ છે. 2500 લેકે ગણો તમે, 12,50,000 એક પાડીના 3 પાડીના થઈને કેટલા રૂપિયા, 3 દિવસના થઈને કેટલા રૂપિયા, કરોડો રૂપિયા આ લોકો ખાશે. તો આ બધું ના થવું જોઈએ. આની સામે બોલવા વાળા જોઈએ. અને વડોદરા શહેરની જનતાને પણ અમે કહીએ છીએ કે તમે આ ફક્ત સમાચાર જોઈને એવું ના કહેશો કે આ યુવાન સારા છે, આ યુવાન લડે છે. અમારી જવાબદારી છે, અમે ત્યાં સુધી લડીએ છીએ. કાલે અમે લોકો નથી, કાલે અમે વડોદરામાં નથી તો વડોદરા જોડે અન્યાય થશે તો કોણ બોલશે? દરેક લોકોએ જાગૃત થવું પડશે, દરેક લોકોએ બોલવું પડશે, દરેક લોકોએ આગળ આવવું પડશે અને દરેકે જાતે ન્યાય માટે લડવું પડશે. આના માટે આજે મેં જવાબદારી લીધી કે જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી હું ઘેર નહીં જાઉં.